બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના સખપર ગામે કેરી નદી પર આવેલ ચેકડેમ ઉપરનો પુલ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી ગામલોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નાના સખપર ગામ ઉગામેડી ગ્રામ પંચાયત સાથે જોડાયેલું હોવાથી ગામલોકો તથા વિદ્યાર્થીઓ માટે ઉગામેડી મુખ્ય કેન્દ્ર ગણાય છે. ઉગામેડીમાં હીરાના કારખાના તેમજ માધ્યમિક શાળા આવેલી હોવાથી રોજબરોજ મોટી સંખ્યામાં લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે. પરંતુ ચેકડેમ ઉપરનો માર્ગ છેલ્લા ઘણા સમયથી ખાડાઓથી ભરાઈ જતા અવરજવર જોખમી બની ગઈ છે. ખાસ કરીને ચોમાસામાં પુલ પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તો સંપૂર્ણ બંધ થઈ જાય છે અને લોકોને 10 થી 12 કિલોમીટરનો લાંબો ફેરો મારીને ઉગામેડી જવું પડે છે. વિદ્યાર્થીઓને ચોમાસા દરમિયાન પાણી ભરાયેલા અને જોખમી માર્ગ પરથી પસાર થઈ અભ્યાસ માટે જવું પડે છે, જેના કારણે અકસ્માતનો ભય પણ સતત રહે છે. ગામલોકોનો આક્ષેપ છે કે અનેક વખત તંત્ર, અધિકારીઓ અને રાજકીય આગેવાનો સમક્ષ રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગામ લોકોએ તાત્કાલિક નવા પુલના નિર્માણ તથા રસ્તાના કાયમી ઉકેલની માંગ ઉઠાવી છે. સાથે ચેતવણી પણ આપી છે કે જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ રસ્તો આમ જોઈએ ને તો 4-5 વર્ષથી આવી ખરાબ પરિસ્થિતિમાં છે અને આ રસ્તાની સ્થિતિ એવી છે કે અત્યારે ખાલી પાણી નથી આવતું તો હાલવીને તો પડી જવાય, ફ્રેક્ચર થઈ જાય અને ઘણી બધી સમસ્યા છે. અને આ રસ્તો જ્યારે ચોમાસામાં પાણી હાલે ને ત્યારે તો કોઈ રીતે હાલી ટ્રેક્ટરે ન હાલે એટલી પરિસ્થિતિ ખરાબ છે. તો લોકો ક્યાંથી જાય ઉગામેડી? આને જો ઉગામેડી જવું હોય તો આમ ગોળકા ફરીને જવું પડે. કેટલા કિલોમીટર ફરવું પડે? 4-5 કિલોમીટર ફરે તારે ઉગામેડી પોગે. આ જે નાના સખપર ગામ છે ને સહિતના અન્ય ગામો છે એ ઉગામેડી આવતા હોય છે. કેટલાક ગામોના લોકો આવતા હોય છે અને કેવી સમસ્યા? આ પુલ ઉપરથી જોઈએ ને તો અત્યારે ગોળકા નવો રોડ થયો છે. એ પહેલાં તો આ ગામ ઉપર લગભગ 10 ગામના માણસો આ રત્ન કલાકારો ભાઈઓ જતા હતા, વિદ્યાર્થી જતા હતા, સ્કૂલોની બસો હાલતી હતી. પણ આ રસ્તો જ એટલો ખરાબ થઈ ગયો છે તો એને ફરવા મજબૂર કરવું પડે. આ ગામનો જે બીજો રસ્તો છે એની સ્થિતિ શું છે હાલ? બીજો છે એ તો નદીના પુલના નીચેના ભાગમાં છે. એ તો કોઈ શક્ય જ નથી ના હાલવું. અત્યારે ડૂબી ગયો છે. હા, પાણીમાં ડૂબશે. અત્યારે પાણી ન હોય એટલે ના હાલ ગમે એમ કરીને હાલે છે માણસો, પણ એ કાંઈ હાલવા લાયક રસ્તો નથી. જો આ પુલ ઉપર જ કામ સારું થાય તો માણસોને સખપર ગામને અહીંયા શું કરવું પડે? તમારી માંગ શું છે? અમારી માંગ તો પુલ કરવાની માંગ છે, કારણ કે કેરી નદી ઘણી મોટી છે. નાના નાના પુલિયા ઉપર જો મોટા મોટા પુલ બનાવી નાખતા હોય તો આ કેરી તો કેવડી મોટી છે, આની ઉપર તો પુલ સારો બનાવવો પડે. મારું નામ પરમાર રોહિત અશોકભાઈ, ગામ નાના સખપર. અશોકભાઈ, હાલ જે આ પુલ છે એ બિસ્માર હાલતમાં છે. અહીંયાથી ઉગામેડી જવાનો રસ્તો કેટલા સમયથી ખરાબ છે? કેવી સ્થિતિ છે? શું તકલીફ પડે? અહીંયા રસ્તો ઘણા સમયથી ખરાબ છે. મારે 26 વર્ષની ઉંમર થઈ છે. અમારા ગામના બાળકો અહીંયા 1 થી 8 ધોરણ જ છે અને 8 પછી જે કોઈ બાળકોને ભણવું હોય તો ઉગામેડી જવું પડે. ઉગામેડી જવા માટે આ રસ્તો અમારે સારો નથી અને 8-9 કિલોમીટર ફરીને જવું પડે. એ પરિસ્થિતિમાં અમારા ગામની દીકરીઓ બહેનો કોઈ જઈ શકતી નથી, એટલે 8 ધોરણ ભણવાનું અમારે દીકરીઓને પૂરું થઈ જાય છે. અને ચોમાસામાં જ્યારે વિદ્યાર્થી જતા હોય છે ત્યારે એવું પણ વાત છે કે ભાઈ જીવના જોખમ. હા, જીવના જોખમમાં અહીંયા જો તમે જોઈ લો, વાલીઓ લઈને મૂકવા જાય છે અને સાયકલો લઈને પણ નથી જઈ શકતા. અને બીજો જૂનો રસ્તો છે ના હાલ એવું છે નહીં. શું કરવું જોઈએ? માંગ શું છે? આ માંગ અમારા ગામજનોની એક જ છે કે તાત્કાલિક ધોરણે અમારું આ પુલ બનાવી દે અને અમારા ગામને હાલે એવો રસ્તો કરી દે, એ જ અમારી માંગ છે. તમે કોઈ આગેવાન નેતાઓને, રાજકીય નેતાઓને રજૂઆત કરેલી? બધાને રજૂઆત કરેલી. ચૂંટણી આવે ત્યારે બધા આવે છે, પછી કોઈ ધ્યાન દેતું નથી. જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે ગામ પંચાયત, વિધાનસભા હોય, બધા મત લેવા હાટું બધા આવે છે, પછી એ માયલું કાંઈ થતું નથી.